નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ભાદેરવા ગામે કાળજુ કંપાવતી ઘટના સામે આવી। 41 વર્ષીય પેરાલિસિસગ્રસ્ત રાજેશ તડવી પાસે આરોપી ધર્મેન્દ્ર તડવીએ માત્ર 10 રૂપિયાની માંગ કરી હતી। રૂપિયા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા આરોપીએ રાજેશભાઈને રોડ પર પાડી દઈ છાતી અને ગળાના ભાગે લાતો મારી ગળું દબાવી અને મોતને ઘાટ ઉતાર્યો। ઘટનાની જાણ થતાં તિલકવાડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને ગણતરીની કલાકોમાં જ આરોપીને જેલ ભેગો કર્યો। આ તુચ્છ બાબતે થયેલી હત્યાથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે। રાજેશભાઈ કરીને વ્યક્તિ હતા, તે પોતે પેરાલાઇઝ હતા અને તેઓ પોતાનું કરિયાણું લઈને ઘરે જઈ રહ્યા હતા। એ જ સમયે જે ધર્મેન્દ્ર નામનો વ્યક્તિ હતો તેના દ્વારા તેમની પાસે 10 રૂપિયાની માગણી કરવામાં આવી અને જો રાજેશભાઈએ એ પૈસા ન આપતા તે ધર્મેન્દ્ર નામના વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો અને તેમને લાતો મારી। ત્યારબાદ પોતાના જ પગ વડે તેને ગળું દબાવી હત્યા કરવામાં આવી। રાજેશભાઈ પોતે પેરાલાઇઝ હોય, તેઓ આ અંગે પૈસા આપવાની ના પાડતા અને સામેવાળા વ્યક્તિ જે ધર્મેન્દ્ર હોય, આરોપી હોય, જેને પોતાના અંગત ખર્ચ માટે પૈસાની જરૂર હોય, એટલે એ બંને વચ્ચે બોલાચાલી ઝઘડો થતા અને તેઓ જે ધર્મેન્દ્ર દ્વારા રાજેશભાઈનું આ રીતે